નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામમાં વિદ્યાર્થીઓની રજૂઆતને લઈ ખાસ ધ્યાનમાં નજરે લઈ ધુમ્મડથી સવારે 6:45 તથા સિદ્ધપુરથી બપોરે 1 કલાકે વિદ્યાર્થીઓ માટે કોલેજ આવવા જવા માટે કોઈ બસની વ્યવસ્થા ન હતી. તેની વ્યવસ્થા જલ્દીથી જલ્દી ઊભી થાય તેવી અરજી કરી હતી અને તે અરજીને માન્ય રાખી સરકારે એક બસની વ્યવસ્થા સવારે 6:45 થી 1 કલાકે વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને કેબિનેટ મંત્રી દ્વારા ડેપો મેનેજરને સંપર્ક સાધતો ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ તાત્કાલિક ફરજ પરના ટીએલટી રાજપૂતને સૂચના આપતા તેઓ દ્વારા ધુમ્મડ ગામના રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળી બંને બસની રૂટની વ્યવસ્થા કરી આપી છે. જે બાબતે ધુમ્મડ ગામના વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ અન્ય મુસાફરો જનતાએ આનંદની લાગણી ફેલાઈ હતી. મુસાફરોએ એસટી વિભાગનો આભાર માન્યો હતો. પાટણ શહેરમાં સ્વચ્છતાની કામગીરી વધુ ધડ બનાવવા માટે તથા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે જરૂરી વાહનોની સુવિધા વધુ 3 છોટા હાથી અને 2 ટ્રેક્ટર ટ્રોલીઓ ખરીદી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચતા તેનું પૂજન કરાયું હતું અને તેઓએ કાર્યરત પણ કરી દેવાયા હતા. સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા રહે તેવી કહેવત આજે નગરપાલિકાએ સાબિત કરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેન હરેશભાઈ મોદીએ તાજેતરમાં સ્વચ્છતાની અંદાજે ₹50 લાખની ગ્રાન્ટમાંથી સ્વચ્છતાની કામગીરી વધુ દ્રઢ બનાવવા માટે વાહનો અને કન્ટેનરોની ખરીદીની ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જે સંદર્ભે થોડા દિવસ પૂર્વે પાટણ પાલિકાના કન્ટેનરો આવ્યા હતા અને 3 છોટા હાથી કે જેમાં સૂકો અને ભીનો કચરો ઠાલવી શકાય તેની વ્યવસ્થા છે તે તથા 2 ટ્રેક્ટર ટ્રોલી આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીલક્ષી બાબતોની સરળતાથી હેતુસર ₹1.90 કરોડના ખર્ચે નિર્મિત વિદ્યાર્થી હેલ્થ સેન્ટર બિલ્ડિંગનું વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ધારાસભ્ય તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આગેવાનો સહિત યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર ડોક્ટર કે પટેલ, નાયબ ઇજનેર વિપુલ સાંડેસરા, સેનેટ મેમ્બર શૈલેષ પટેલ, અશોક શ્રોફ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી હેલ્થ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી ₹60.80 લાખ તેમજ વિદ્યાર્થી હેલ્થ સેન્ટરના પ્રથમ માળના બાંધકામની કામગીરી ₹1.30 કરોડ એમ કુલ ₹1.90 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થી માટે એમએસસી કેમેસ્ટ્રી ઓર્ગેનિકનો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવેલ છે. પાટણ શહેરમાં ચાલતા અણહિલ ભરવાડ સરકારી કુમાર છાત્રાલયમાં ભોજન બરાબર ગુણવત્તાનું મળતું નથી એવી કમ્પ્લેન નોંધાઈ હતી. તેવી વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠવા પામી હતી, જેમાં પાણી જેવું અને ધાનેરાવાળું ભોજન પીરસાતું હોય તેવી રજૂઆત મોડે પણ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. આ ભોજન બનાવનાર કેટરર્સ રસોઈયાને બદલી દેવામાં આવ્યો હોવાનું સોમવારે સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું. જોકે ભાસ્કરના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત એ જાણવા મળી છે કે છાત્રાલયમાં રહેતા 70 વિદ્યાર્થીઓએ આખો શિયાળો કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નાહીને પસાર કર્યો છે. આટલા છાત્રો રહેતા હોવા છતાં તેઓ વચ્ચે માત્ર એક જ શૌચાલય હોવાની સવારે કુદરતી હાજતે જવા માટે લાઇનમાં ઊભા રહીને વારાફરતી જવું પડી રહ્યું છે. આવી અનેક સમસ્યા વચ્ચે હાલ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી રહ્યા છે. પાટણ પાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક પામેલા આઈએફએસ કેડરના પ્રથમ અધિકારી વિદ્યાસાગર સોમવારે ફરજ ઉપર હાજર થઈ ગયા હતા, જ્યારે પાલિકા રેગ્યુલર ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત ગાંધીનગર ખાતે પ્રાદેશિક કચેરીમાં હાજર થયા હતા. આઈએફએસ વિદ્યાસાગરે શહેરમાં આવતાની સાથે જ સોમવારે મોટાભાગના વિસ્તારોમાં મુલાકાત લઈ સ્વચ્છતા અને સ્થળ સ્થિતિ નજરે નિહાળી હતી. તેમણે હાઈવે વિસ્તારના વેપારીઓને ફરજિયાત ડસ્ટબિન રાખવા અને તે અંગે મોનિટરિંગ કરવા નગરપાલિકા તંત્રને સૂચના આપી હતી. પાટણ ખાતે સમસ્ત આદિવાસી ભીલ યુવા સંગઠન પાટણ દ્વારા દ્વિતીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 27 અને 28 જાન્યુઆરી 2024 એમ 2 દિવસીય પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિવિધ જિલ્લાના કુલ 16 તાલુકામાંથી ભીલ આદિવાસી સમાજના યુવાનોએ નિષ્ઠાપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અંતે ફાઇનલમાં દાંતાની ટીમ વિજેતા થઈ હતી અને રનર્સઅપ તરીકે ઇકબાલગઢની ટીમ વિજેતા રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને 15,000 રોકડ તથા રનર્સઅપ ટીમને ટ્રોફી સાથે 75,000 રોકડ આપવામાં આવ્યા હતા. બંને ટીમ ટી શર્ટ, મેડલ, 3 બેટ તથા બૂટ સાથે કીટ એનાયત કરવામાં આવી હતી.
નલિયામાં દ્રષ્ટિ ફ્રી નેત્રમણી સેવા કેમ્પ જે લાયન્સ હોસ્પિટલ ભુજ ગાયત્રી પરિવાર નલિયા અને રોહણા મહાજન નલિયા અને તૃપ્તિબેન રત્નસિંહ આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજિત આંખોના કેમ્પમાં લગભગ 76 જણાએ લાભ લીધો હતો. 36 જણાઓના જુદા જુદા ઓપરેશનો કરિયા પાસે 25 જણાઓના મોતિયા અને વેલના ઓપરેશન લાયન્સ હોસ્પિટલ ભુજમાં નિઃશુલ્ક કરી આપવામાં આવશે. પડદાવાળા 2 જણાઓના કીકી, કુલ્લાવાળા 3 જણાઓના, ઝામરવાળા 1 જણાનું, છારીવાળા 4 જણા, 1 જણનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાતમંદને ફ્રી પણ કચ્છમાં અને કચ્છ બહાર કરાવી અપાશે.